Welcome to Gnan Manchri Vidyapith Mahua. Dear students, now we take lecture of computer, standard 12, chapter number 3, lecture number 4. મિત્રો, આજે આપણે કમ્પ્યુટર વિષયનો ધોરણ 12 નો પ્રકરણ નંબર 3 નો લેક્ચર નંબર 4 જોશું. આ લેક્ચરના અંદર આપણે બિલિંગ સિસ્ટમ એટલે કે આપણે જ્યારે કોઈ બી વસ્તુ આપણે જે આપણી સાઇટ છે સ્કૂલ પ્લાઝા, તો આ સ્કૂલ પ્લાઝા વેબસાઇટ જે આપણે લાસ્ટ લેક્ચરની પહેલાના લેક્ચરમાં બનાવી હતી, એ સ્કૂલ પ્લાઝા વેબસાઇટની અંદર જે બેગની પ્રાઇસ હોય એની ક્વોન્ટિટી અને એ બધી વસ્તુ આપણે અત્યારે જોવાની છે કે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું, એની જાવા સ્ક્રિપ્ટિંગ આપણે કઈ રીતે બનાવી, એ આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. અગાઉના લેક્ચરની વાત કરીએ તો અગાઉના લેક્ચરના અંદર આપણે લોકોએ એક સિમ્પલ સાદું એક કેલ્ક્યુલેટર બનાવેલું હતું. આ કેલ્ક્યુલેટરની અંદર બેઝિક ઓપરેશન જે આપણે કરવાના હતા, એટલે કે પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન ડિવિઝન, એની આપણે જાવા સ્ક્રિપ્ટિંગ બનાવેલી હતી અને એ જાવા સ્ક્રિપ્ટિંગના આધારે આપણે આજના લેક્ચરનું એટલે કે આપણી જાવા સ્ક્રિપ્ટિંગ કે જે ક્વોન્ટિટીના ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ આપી હોય એને રિલેટેડ બિલ જનરેટ થઈ અને બિલ કાઉન્ટ ઉપર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા આપણને એનું બિલ કાઉન્ટ થઈ અને બતાવે. ક્લિયર? એટલે સુધીનો કન્સેપ્ટ. આજના લેક્ચરમાં આપણે આ વસ્તુ પરફોર્મ કરવાની છે. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કમ્પોઝર સ્ટુડિયોનો ઉપયોગ કરી અને આપણે પહેલેથી જ તે અગાઉના લેક્ચરમાં આપણી બનાવેલી જે ફાઇલ છે એ ફાઇલને આપણે ઓપન કરીએ અને એના વિશે વધુ માહિતી આપણે લઈએ. આ આપણે સ્કૂલ પ્લાઝા નામની વેબસાઇટ બનાવેલી છે, બરોબર છે. એમના અંદર આ રીતે બનાવેલું છે. એમાં એક આપણે ફોર્મ લીધેલું છે, એ ફોર્મનું નામ મેં અત્યારે આપેલું છે FRMA, બરોબર છે. એ નામનું ફોર્મ છે. નેક્સ્ટ આપણે કન્ટેન્ટ કંટ્રોલ્સ ની વાત કરીએ તો એક ઇમેજ મૂકેલી છે, એની સામે આપણે એની નીચે ટેક્સ્ટ બોક્સ મૂકેલું છે. એમાં પહેલા ટેક્સ્ટ બોક્સનું નામ P1 એટલે કે પ્રાઇસ 1 આપેલું છે. એના અંદર કોઈ બી એક વેલ્યુ આપી છે અને એને આપણે રીડ ઓનલી ઉપર ટિક કરેલું છે. એનો મતલબ એવો થશે કે યુઝર કે જે આપણો વ્યુઅર છે, the viewer cannot be change the value of text box. If I tick this read only checkbox, at that time user cannot change or viewer cannot change the value of text box. જ્યારે હું અહીંયા રીડ ઓનલી ચેકબોક્સ ઉપર ટિક માર્ક કરી દઉં છું તો એમનો મતલબ એવો થાય છે કે જે આપણી વેબસાઇટ જોશે અથવા તો જે આપણા વ્યુઅર છે એ વ્યુઅર આ ટેક્સ્ટ બોક્સના અંદર કોઈ વેલ્યુ ચેન્જ કરી શકશે નહીં. ક્લિયર આ વસ્તુ? એટલે સેમ વે પહેલું જે છે પહેલું ઇમેજ, તો એમના આપણે પ્રાઇસ નું ટેક્સ્ટ બોક્સ લીધું છે, એમનું નામ આપણે શું આપેલું છે P1 અને એના અંદર કોઈ બી એક વેલ્યુ આપી અને એને કરી દીધું છે રીડ ઓનલી. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ તો આપણી પાસે છે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી નામનું ટેક્સ્ટ બોક્સ જે અવેલેબલ છે એમને આપણે Q1 નામથી ડિફાઇન કર્યું છે. વેલ્યુ આપણે કાંઈ આપતા નથી ઇનિશિયલ અને રીડ ઓનલી ઉપર ટિક કરેલું નથી. એનો મતલબ એવો થાય કે યુઝર કેન ચેન્જ ધ વેલ્યુ ઓર યુઝર કેન અપડેટ ધ વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ. આ જે ક્વોન્ટિટી નામનું ટેક્સ્ટ બોક્સ છે એમની વેલ્યુ ઈ બદલી શકશે. એટલે આ રીતે પહેલું ઇમેજ છે તો P1, બીજું ઇમેજ છે તો
P2 આવશે, પ્રાઇસ 2. ત્રીજી ઇમેજ છે તો એની ટેક્સ્ટ બોક્સ નું નામ આપણે શું કરી દીધું છે? P3. બરોબર છે. અને એ જ રીતે ક્વોન્ટિટી 1 હોય તો Q1, ક્વોન્ટિટી 2 હોય તો Q2 અને ક્વોન્ટિટી 3 હોય તો Q3. એવા આપણે ટોટલ 9 ટેક્સ્ટ બોક્સ મૂકેલા છે પ્રાઇસ માટે અને 9 ટેક્સ્ટ બોક્સ મૂકેલા છે ક્વોન્ટિટી માટે. બરોબર છે એટલે સુધીનું. નેક્સ્ટ આપણે જોઈએ તો આ એક આન્સર આપણે ટેક્સ્ટ બોક્સ લીધું છે, એનું નામ મેં આપેલું છે ANS એટલે કે આન્સર. એનું જે ફાઇનલ બિલ આપણને મળે એ બિલનો આન્સર ડિસ્પ્લે કરવા માટે આપણે અહીંયા ANS ટેક્સ્ટ બોક્સ દીધું છે અને એને આપણે રીડ ઓનલી ટ્રુ કર્યું છે, એટલે કે આપણું ફાઇનલ બિલ આવે તો કોઈ યુઝર એની વેલ્યુ ચેન્જ કરી ન શકે. હા, અધરવાઇઝ જો એને હું રીડ ઓનલી નહીં કરું તો તમારા વ્યુઅર જે છે એનું બિલ થતું હશે 1500 રૂપિયા, તો એ પાછળથી એક ઝીરો ને રિડ્યુસ કરી દે, એક ઝીરો કાઢી નાખે તો એ 1500 માંથી સીધું 150 રૂપિયાનું બિલ થઈ જાય અને દુકાનદાર એટલે કે આપણને ખોટ જાય, લોસ થાય એવું આપણે કરવાનું નથી. એ હિસાબથી આપણે અહીંયા આ જે ટેક્સ્ટ બોક્સ છે એમને આપણે રીડ ઓનલી રાખેલું છે. ક્લિયર? નેક્સ્ટ અહીંયા આપણને મળે છે બિલ કાઉન્ટ. બરોબર છે. તો બિલ કાઉન્ટ નામનું બટન મેં લીધું છે, એમનું નામ આપેલું છે CHK એટલે કે ચેક નામ આપ્યું છે અને બિલ કાઉન્ટ એની ફિલ્ડ વેલ્યુ એટલે કે બટનની ઉપર ડિસ્પ્લેની વેલ્યુ મેં આપી છે એ છે બિલ કાઉન્ટ. પછી બટન ઉપર ક્લિક કરે ત્યારે આપણે જાવાસ્ક્રિપ્ટને એક્ઝિક્યુશનમાં લાવવાની છે, તો એ હેતુથી આપણે શું કર્યું છે તો કે એડવાન્સ એડિટ, એમાં જાવાસ્ક્રિપ્ટ, એમાં હું રાખ્યું છે ઓન ક્લિક અને આપણે નામ આપવું છે CNT એટલે કે કાઉન્ટ નામનું ફંક્શન બનાવવાનું છે. હવે જુઓ, જ્યારે કાઉન્ટ નામનું ફંક્શન કોલ થશે એટલે કે બિલ કાઉન્ટ ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે આમાંથી જે કાંઈ બી ક્વોન્ટિટી આપી હોય એનો આન્સર આપણને મળવો જોઈએ. ક્લિયર એટલે સુધીનું? એટલે આપણે શું કરવાનું છે મિકેનિઝમમાં કે મારે એક વસ્તુ ચેક એ કરવાની કે આ જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી ચેન્જ થયેલી છે કે નહીં, એટલી વસ્તુ આપણે ચેક કરવાની છે. ક્લિયર? જો અહીંયા ક્વોન્ટિટી સપોઝ P1 ની Q1 ટેક્સ્ટ બોક્સ છે એમની ક્વોન્ટિટી બદલેલી હોય તો આપણે શું કરવાનું છે તો કે આની જે વેલ્યુ છે એટલે કે પ્રાઇસની વેલ્યુ મલ્ટીપ્લાય યુઝરે આપેલી ક્વોન્ટિટીની વેલ્યુ અને એને આપણે સ્ટોર કરી દેશું એક વેરિયેબલ બનાવીને, એમાં સ્ટોર કરશું ને એમાં આપણે પ્લસ કરતા જશું. ક્લિયર એટલે સુધીનું? તો આ વસ્તુને પરફોર્મ કરવા માટે હવે આપણે જાવા સ્ક્રિપ્ટિંગ બનાવવી પડશે. તો પહેલી મારી ડ્યુટી શું થશે? પહેલું ટાસ્ક મારે કરવાનું છે કયું છે તો કે ફંક્શન બનાવવાનું, અને એ ફંક્શન કયું બનશે તો કે આપણે જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટમાં આપ્યું છે CNT નામનું ફંક્શન આપણે બનાવવાનું છે. ક્લિયર એટલે સુધીનું? એટલે હવે હું અહીંયા ફંક્શન બનાવીશ, તો એ ફંક્શન બનાવતા પહેલા મારે સોર્સ વ્યૂમાં જવાનું અને એમાં હેડ સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરીએ એટલે /head જે લખેલું છે ત્યાં મારે લખી દેવાનું સ્ક્રિપ્ટ. અહીંથી આપણે સ્ક્રિપ્ટિંગ શરૂ કરીએ છીએ એટલે અહીંયા સ્ક્રિપ્ટ અને અહીંયા /script. ક્લિયર એટલે સુધીનું? નેક્સ્ટ ફંક્શન ક્રિએટ કરવાનું છે, તો એ ફંક્શન કયું બનાવવાનું છે? CNT નામનું ફંક્શન ક્રિએટ કરવાનું થશે. તો CNT નામનું ફંક્શન ક્રિએટ કરીએ તો ફંક્શન ક્રિએટ કરવા માટે આપણે શું લખવું પડશે? ફંક્શન CNT. થઈ ગયું? અને અહીંયા આ રીતે છગડિયા કૌંસ ઓપનિંગ કર્લી બ્રેકેટ એન્ડ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ કરી દેવાના. ક્લિયર? હવે નેક્સ્ટ આપણી પાસે રિક્વાયરમેન્ટ એવી છે કે આપણે જેટલી વાર ટીક થયું હોય એટલી વાર આપણે
એડિશન કરતું જવાનું. તો હું અહીંયા એક વેરિયેબલ બનાવું છું. વેરિયેબલ ક્રિએટ કરવા માટે આપણે પ્રીવિયસ લેક્ચરના અંદર બી વેરિયેબલ ક્રિએશન કર્યું હતું અને એમનું આપણે જોયું હતું. તો અહીંયા હું એક વેરિયેબલ ક્રિએટ કરું છું var bill. થઈ ગયું એટલે સુધીનું. હવે નેક્સ્ટ આ બિલ નામનો વેરિયેબલ મેં ક્રિએટ કરી દીધો છે અને નેક્સ્ટ હવે આપણે શું કરશું તો એ કે હવે હું કન્ડિશન મૂકું. આપણે જે અહીંયા ડિફાઇન કરેલું છે મારે દર વખતે શું કરવાનું ચેક તો કે ઇફ ક્વોન્ટિટીની વેલ્યુ જે છે એ 0 ન હોવી જોઈએ. બરોબર છે? તો એ હિસાબથી આપણે અહીંયા સ્ક્રિપ્ટિંગ કરીએ તો એમની માટે મારે જે લખવું પડશે એ અહીંયા ડાયરેક્ટલી હું કન્ડિશન મૂકી દઉં. તો કન્ડિશન મૂકું ઇફ ઇન્ટુ બ્રેકેટ. હવે જો આપણે જે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ જોયું હતું એ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલને કન્સિડરેશનમાં લઈને જ આપણે અહીંયા લખવાનું છે અને આખું DOM ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ ઓર BOM બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલની જે આપણે ફ્લો જોયો તો સેમ વે કોઈ બી કંટ્રોલ ને એક્સેસ કરવું હોય, if I want to access any controls available on the web page, I must follow the browser object model rules and the hierarchy of browser object model. તો અહીંયા ફર્સ્ટ એનું સ્ટેપ આવશે એ આવશે ડોક્યુમેન્ટ ડોટ કરી અને આપણા ફોર્મનું નામ લખવાનું છે. આપણા ફોર્મનું નામ આપણે શું ડિફાઇન કરેલું છે તો અહીંયા આપણું ફોર્મનું નામ છે FRM A. એટલે હવે મારે ડોટ કરીને અહીંયા શું લખી દેવાનું છે તો એ કે ડોક્યુમેન્ટ ડોટ FRM અંડરસ્કોર A ડોટ કંટ્રોલ નેમ. આપણે કોને ચેક કરીએ છીએ અત્યારે તો એ કે આ જે આપણી આપેલું છે ટેક્સ્ટ બોક્સ Q1 ટેક્સ્ટ બોક્સ છે એમની વેલ્યુને આપણે કન્સિડરેશનમાં લેવાનું છે. એટલે હવે અહીંયા હું શું કરીશ તો કે અહીંયા હવે હું લખી દઈશ એ કર્યું છે એમાં લખી દઈશ Q1 ડોટ વેલ્યુ નોટ ઇક્વલ ટુ. જો આને નોટ થી ડિફાઇન થશે એક્સક્લેમેટરી સાઇન છે ઇટ ઇઝ નોન એઝ ધ નોટ ઓપરેટર. તો અહીંયા મારે શું લખવાનું નોટ ઇક્વલ ટુ 0. જો એ 0 ન હોય તો આપણે પરફોર્મ કરવાનું છે. જો એ 0 હશે તો આવડી આ કન્ડિશન આપણે સ્કીપ કરી દેવાની. જો એ 0 ન હોય તો આપણે શું કરવાનું છે તો કે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી વાળું ફોર્મ્યુલેશન મૂકી દેવાનું છે. એટલે આપણા વેરિયેબલની જે વેલ્યુ છે એમાં આપણે લખી દઈએ બિલ ઇઝ ઇક્વલ ટુ બિલ પ્લસ હવે એમાં આપણે લખવાનું છે શું લખશું આપણે તો કે આ જ વસ્તુ આપણે લખી દઈશું સીધી અહીંયા ડોક્યુમેન્ટ ડોટ FRM અંડરસ્કોર A ડોટ P1 ડોટ વેલ્યુ મલ્ટીપ્લાય same way document dot FRM underscore A dot Q1 dot value અને બ્રેકેટ ક્લોઝ કરી દઈએ અને કર્લી બ્રેકેટ મૂકી દઈએ આ રીતે. ક્લિયર? આટલું થઈ જાય પછી આપણે શું કરશું તો કે સપોઝ આ એક કન્ડિશન આપણે મૂકી અને આપણે હવે અહીંયા લખવાનું છે. સપોઝ હું અહીંયા એલર્ટ બોક્સ થી ચેકિંગ કરવા માટે અહીંયા લખી દઉં તો એક પ્રોપર મેસેજ આપીએ યુ હેવ ટુ પે અને મર્જ કરવા માટે પ્લસ ઓપરેટર અને આપણા વેરિયેબલ નું નેમ એટલે કે બિલ. આ રીતે ક્લિયર એટલે સુધીનું. હવે આને ચેક કરીએ આમાં એક પ્રોબ્લેમ આપણને અરાઇઝ થશે.
આપણે જે વેલ્યુ આપણે જો જ્યારે કેલ્ક્યુલેટર ડિફાઇન કરું ત્યારે બી મેં તમને કીધું હતું કે વેન યુ યુઝ ટેક્સ્ટ બોક્સ એટ ધેટ ટાઈમ જાવાસ્ક્રિપ્ટ ઓર જાવા કન્સિડર ટેક્સ્ટ બોક્સ વેલ્યુ એઝ અ ટેક્સ્ટ ઓર એઝ એ કેરેક્ટર. જ્યારે તમે કોઈ પણ ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરો ત્યારે જાવાસ્ક્રિપ્ટ ટેક્સ્ટ બોક્સની અંદર આપેલી વેલ્યુને હંમેશા કેરેક્ટર એટલે કે અક્ષર તરીકે કન્સિડર કરશે, એને ઈ નંબર તરીકે કન્સિડર કરશે નહીં. એટલે આ હેતુથી આપણે જોઈએ કે આપણે જે સ્ક્રિપ્ટિંગ બનાવવી છે એ સ્ક્રિપ્ટિંગમાં અમુક પ્રોબ્લેમ આવશે. સપોઝ આપણે પહેલા માટે જોયું છે, અહીંયા હું ક્વોન્ટિટી આપી દઉં છું 2, તો આનો મતલબ કેવો થાય કે આપણું ફાઇનલ બિલ મળે એ કેવું મળે તો કે 70 રૂપિયાની એક બેગ, એવી આપણે 2 બેગનો ઓર્ડર આપ્યો એટલે કેટલા થાય તો કે 70 પ્લસ 70 એટલે કે 7 દુ ને 14, 140 રૂપિયા આપણું બિલ જનરેટ થઈ અને મળવું જોવે. તો એ વસ્તુ કરવા માટે હું બિલ કાઉન્ટ પર ક્લિક કરું છું અને એલર્ટ બોક્સમાં જો આપણો મેસેજ યુ હેવ ટુ પે NaN નો મતલબ કેવો થશે? ઇઝ નોટ એ નંબર. મેં તમને હમણાં જ વાત કરી ફ્રેન્ડ એ મુજબ કે આપણે જે વેલ્યુ આપીએ છીએ એ શેમાં આપીએ છીએ? ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ આપીએ છીએ. તો હવે મારે શું કરવું પડશે તો કે આપણે જે કેલ્ક્યુલેટર બનાવ્યું ત્યારે ઇઝ NaN નોટ અ નંબરની એરર આવતી હતી એને આપણે કન્વર્ટ કરી દીધું અને પાર્સ ઇન્ટીજર ફંક્શનથી આપણે એને કન્વર્ટ કર્યું. એટલે હવે મારે અહીંયા કરવાનું જે છે એ કઈ વસ્તુ કરવી પડશે તો કે જ્યારે હું અહીંયા લખું છું, આ જે આપણે લખીએ છીએ એની આગળ મારે લખી દેવાનું પાર્સ ઇન્ટીજર. બરોબર? આ પાર્સ ઇન્ટીજર આપણે ડિફાઇન કરી દીધું. આ રીતે, અને અહીંયા મારે સેમ વે પાર્સ ઇન્ટીજર આ રીતે ડિફાઇન કરવું પડશે. ક્લિયર? હજી એક આપણી પાસે એરર જનરેટ થશે. સેમ વે આપણે જોઈ લઈએ. જો આ એરર આવવાની છે મને આપણને લોકોને ખ્યાલ છે, પણ આપણે આ એરર રિપીટ ન થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ જેથી કરીને આવી એરર આવી હોય તો તમે એનું સોલ્યુશન કરી શકો. સપોઝ સેમ વે અહીંયા હું આપી દઉં 1 આપી દઉં છું અત્યારે, તો એનો મતલબ કેવો થશે? આપણું જે ફાઇનલ બિલ જે છે યુ હેવ ટુ પે એમાં કેટલા આવવા જોઈએ? 70 રૂપીસ આવવું જોઈએ, 70 રૂપિયા. તો હજી સ્ટીલ ધીસ એરર ઇઝ અવેલેબલ, ઇઝ NaN નોટ અ નંબર. તો હવે આપણે જે ક્વેરી છે એ કઈ રીતની છે તો કે આપણે જો બંને ટેક્સ્ટ બોક્સની વેલ્યુ જે હતી એ વેલ્યુને આપણે પાર્સ ઇન્ટીજર થી કન્વર્ટ કરી દીધી. બરોબર છે? આ રીતે કન્વર્ઝેશન થી આપણે એમને કન્વર્ટ કરી દીધી. પણ મેઇન એટલે કે આપણે જે પ્રિન્ટ કરીએ છીએ એ પ્રિન્ટ કરીએ છીએ બિલ, અને બિલ વેરિયેબલને આપણે ઇન્ટીજર તરીકે અથવા તો ન્યુમેરિકલ વેલ્યુ તરીકે કન્સિડરેશનમાં લીધેલો નથી. તો આ હેતુથી આપણે હવે શું કરવું પડશે તો કે આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એ વેરિયેબલને પાર્સ ઇન્ટીજર થી આપણે એને ન્યુમેરિકલ વેલ્યુથી કન્સિડરેશન કરવું પડશે. તો એ કન્સિડર કરવા માટે જસ્ટ મારે અહીંયા લખી દેવાનું છે VAR એટલે કે વેરિયેબલ બિલ ઇઝ ઇક્વલ ટુ પાર્સ ઇન્ટીજર અને ઇન્ટુ બ્રેકેટ આપણે કોઈ એક વેલ્યુ આપી દેવાની જેથી કરીને બિલને ઇન્ટીજર વેલ્યુ થી ઇનિશિયલાઇઝ થઈ જશે. ક્લિયર એટલે સુધીનું? અને આ રીતે હવે આપણે ડિફાઇન કરવાનું થશે. આ ક્લિયર?
હવે અહીંયા આપણે પાર્સ ઇન્ટીજર અસાઇન કરી દીધું 0 વેલ્યુ સાથે. ઇટ મીન્સ વેરિયેબલ બિલના અંદર જે કઈ બી વેલ્યુ આવશે એને હવે આપણે ઇન્ટીજર ઓર ન્યુમેરિકલ વેલ્યુ થી કન્સિડરેશન કરી શકશું. ક્લિયર? તો ડોક્યુમેન્ટને સેવ કરી દઈએ અત્યારે અને હવે ફાઇલ આપણી ઓપન કરીએ. જો જે આપણી પાસે NaN આવતું હતું હવે એટલે કે નોટ અ નંબર આવતું હતું એ આપણે ચેક કરી લઈએ. બિલ કાઉન્ટ પર ક્લિક કર્યું, આવી ગયું યુ હેવ ટુ પે 70 રૂપીસ. ક્લિયર? હવે સપોઝ અહીંયા હું એવું કરી દઉં કે 2 ની બદલે 1 ના બદલે 2 ક્વોન્ટિટી કરીએ. તો 2 ક્વોન્ટિટીમાં આપણે બિલ કાઉન્ટ કરીએ તો આવી ગયું યુ હેવ ટુ પે 140 રૂપીસ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ઈચ એન્ડ એવરી એટલે કે 9 ઇમેજીસ જે છે એ 9 ઇમેજીસ માટે આપણે કન્ડિશન મૂકી અને એને આપણે સેપરેટલી ચેક કરવી પડશે. આ જો અલ્ટરનેટ એક સીધો હજી આપણે લૂપ શીખ્યા નથી એટલે કે ફોર લૂપ while લૂપ આપણે શીખેલા નથી એટલે મારે અહીંયા 9 કન્ડિશન 9 કન્ડિશન મૂકવી પડશે. અધરવાઇઝ આપણે લૂપનો ઉપયોગ કરી અને સિમ્પલ 1 કન્ડિશન થી તે આખું ચેકઅપ કરીએ કે કારણ કે અત્યારે તો આપણી પાસે લિમિટેડ 9 બેગ છે પણ ભવિષ્યમાં એવું થઈ શકે કે આપણી પાસે 500 બેગ હોય તો આપણે કઈ 500 કન્ડિશન મૂકવા ન જોવાની હોય. તો એ સોલ્યુશન આપણે જ્યારે લૂપિંગ સ્ટ્રક્ચર શીખી લેશું ત્યારે આ વસ્તુ અપ્લાઈડ કરશું. અત્યારે હવે આ જ વસ્તુ જે આપણે ડિફાઇન કરી આ કન્ડિશન ડિફાઇન કરી સેમ વે આ કન્ડિશનની હું કોપી મારી દઉં છું અને સેમ કન્ડિશન ફરીવાર લખી દઉં છું. જ્યાં આપણે Q1 લખેલું છે ત્યાં હું લખી દઈશ Q2 અને P2 આ રીતે સેમ અહીંયા જે આપણે કન્ડિશન મૂકી છે એમાં હવે Q3 અહીંયા ક્વોન્ટિટી 3 અને ટેક્સ્ટ બોક્સ પ્રાઇસ 3 આ રીતે આપણે ડિફાઇન કરી દીધું. પહેલા 3 માટે આપણે ચેક કર્યું છે. હવે આપણે એને જોઈ લઈએ. સપોઝ અહીંયા હું એવું કરું કે 1 ક્વોન્ટિટી રાખું છું, બીજી બેગ એટલે કે સેકન્ડ ઓપ્શન નથી કરતો અને અહીંયા હું રાખી દઉં છું ક્વોન્ટિટી 2. એટલે હવે આપણે જોઈએ તો 600 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 1200 પ્લસ 1 ક્વોન્ટિટી ઓફ 70 રૂપિયાની એક ક્વોન્ટિટી એટલે એના 70 એટલે અહીંયા 600 ગુણ્યા 2 એટલે 1200 અને પ્લસ વત્તા 70 એટલે આપણું બિલ જે છે એ કેટલું થવું જોઈએ 1270 રૂપિયાનું બિલ થવું જોઈએ. તો અહીંયા હવે આપણે બિલ કાઉન્ટ પર ક્લિક કરી અને ચેક કરી જોઈએ કે પ્રોપર આન્સર આવે છે કે નહીં. તો એ ચેક કરવા માટે અહીંથી આપણે બિલ કાઉન્ટ પર ક્લિક કરીએ. આવી ગયું યુ હેવ ટુ પે 1270 રૂપીસ એટલે કે 1270 રૂપિયાનું બિલ આપણું બન્યું. તો આ જ રીતે આપણે બધી 9 ઇમેજીસ માટે આ સેમ કન્ડિશન મૂકી શકીએ. અહીંયા આપણે હવે એવું પણ કરી શકીએ કે આ ટેક્સ્ટ બોક્સ જે છે એમાં આપણે ફાઇનલ બિલ દેખાડવું છે તો એમની માટે આપણે શું કરશું હવે કે અહીંયા આવી અને જે આ લખેલું છે એમાં લાસ્ટમાં આપણે જે એલર્ટ મેસેજ આપ્યો છે ને આ એલર્ટ મેસેજની બદલે આપણે શું કરી દઈએ તો કે આપણે ડાયરેક્ટલી હવે એવું કરી શકીએ કે અહીંયા હું લખી દઉં ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ નેમ એટલે કે FRM_A ડોટ કંટ્રોલ નેમ. તો આપણા કંટ્રોલ નું નામ શું છે ANS ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે જે આપેલું છે વેરિયેબલ શેમાં સ્ટોર કર્યો છે તો કે બિલમાં. તો અહીંયા હું આપી દઉં બિલ. આ રીતે સેમિકોલન કરી અને સ્ટેટમેન્ટ એન્ડ કરીએ અને નેક્સ્ટ
અહીંથી હું બિલ આપી દઉં. સપોઝ અહીંયા ક્વોન્ટિટી 1 અને ક્વોન્ટિટી 2 આ રીતે આપી દઈએ અને બિલ કાઉન્ટ કરી દઈએ તો અહીંથી આપણને બંનેની વેલ્યુ જે છે એ આપણને ડિસ્પ્લે લાઈક અહીંયા આપણે હવે આપી દઈશું કોઈ બી વેલ્યુ આપી દઈએ. સપોઝ અહીંયા આપી દઈશું 2 અને અહીંયા આપણે આપી દઈએ 1 એટલે કેટલા થશે તો કે 70 ગુણ્યા 2 એટલે 140 અને 450 એટલે આપણો જે ક્વોન્ટિટી મળશે એ ક્વોન્ટિટી આપણે અહીંયા બિલ કાઉન્ટ કરીએ તો આવી ગયું યુ હેવ ટુ પે 590 રૂપીસ એટલે કે 590 રૂપીસ યુ હેવ ટુ પે. અને અહીંયા ટેક્સ્ટ બોક્સમાં બી આ વસ્તુ આવી ગઈ. તો ડિયર ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ અને બાકીનું જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જોશું. એમ છતાં હજી જો તમારને જાવા સ્ક્રિપ્ટિંગ અને બિલ કાઉન્ટિંગ માટે જો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તમે મને મેસેજ કરી શકો છો. અધરવાઇઝ આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે બી આપણે આ વસ્તુ હું તમને રિપીટ કરાવી દઈશ જેથી કરી તમારે કોઈ ડાઉટ કે કોઈ એવો ઇસ્યુ રહે નહીં. ક્લિયર? થેન્ક યુ.